વડોદરામાં બેફામ કાર ચાલકનો અકસ્માત થયો છે। ઓવર સ્પીડમાં આવતા કાર ચાલકને અકસ્માત નડ્યો છે। બેફામ કાર લારીને ટક્કર મારી અને ખાડામાં ખાબકી। પાછળ આવતા બાઇક ચાલકે વિડીયો ઉતાર્યો। કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા હાલ જોવા મળી રહી છે। અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટ્યા। પોલીસને ઘટનાની જાણ થતાં કાર ચાલકની અટકાયત કરાઈ। आप जुओ वडोदराમાં થોડા સમય પહેલા એક ઘટના બની હતી કે ઓવર સ્પીડના કારણે એક મહિલાનું મોત નીપજ્યું હતું અને આરોપીનો વિડીયો વાયરલ થયો હતો। વધુ એક આ વિડીયો વાયરલ થયો છે કે જ્યાં આ જે કાર ચાલક છે તે બેફામ રીતે કાર ચલાવી રહ્યો છે અને ઓવર સ્પીડમાં જઈ રહ્યો છે અને આગળ જઈ આ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। આ કાર ચાલક નશામાં હોય તેવી પણ હાલ વિગત સામે આવી છે। નશામાં ધૂત થઈ કાર ઓવર સ્પીડમાં ચલાવી હતી અને કાર ચાલકને અકસ્માત નડ્યો છે। બેફામ કાર ચલાવી લારીને ટક્કર મારી હતી અને લારીને ખાડામાં ફેંકી હતી। ત્યારે કારનો પણ કચ્ચર ખાણ વળ્યો છે અને કાર પણ ખાડામાં પડી છે। ત્યારે આપ જુઓ જે વિડીયો વાયરલ થયો છે, આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। અવારનવાર જે ઓવર સ્પીડના કારણે અકસ્માત થાય છે તેને લઈને લોકોમાં પણ ચિંતા છે। મંગલ પાંડે રોડ ઉપરથી આ ગાડી અમદાવાદ પાર્સિંગની હતી। તો મારું જાણવા મળ્યું છે કે અરણી બાજુનો કોઈ છોકરો હતો, યંગ બ્લડ, એ મંગલ પાંડેથી સમા ગામ બાજુ આવી રહેલો હતો। તો વચ્ચે ઉલળિયા હનુમાનજીનું મંદિર આવે છે, તઈ ગાડી શાકની લારીવાળો એક ભાઈ જતો ટામેટા લઈને, તો એને અથડાવી એ ભાઈના માથા ઉપર ઈજા થઈ છે। મારા ખ્યાલથી શાહજી હોસ્પિટલ લઈ ગયા છે। એ ગાડી જલારામ મંદિરથી સમા રોડ ઉપર આવી રહેલી હતી। અહીં અમારી કામગીરી કોર્પોરેશનની ચાલી રહેલી હતી, પણ બેરિકેડ કરેલું તો બી એ 100-120ની સ્પીડ ઉપરથી એના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો, ગમે તે હોય, એ બેરિકેડ તોડી આપ જોઈ શકો ગાડી બેરિકેડ સાથે એટલો મોટો જમ્પ માર્યો છે। જમ્પ મારીને જે માટીનો ઢગલો છે એના ઉપર જે ફસાઈ ગયેલી છે। સમજી લો માટીનો ઢગલો ના હોત તો મોટી કોઈ જાનહાનિ થઈ હોત 100%।